અને આ બાજુ વરસાદે મજા પણ બગાડી। વડોદરામાં જે યુનાઇટેડ વેના ગરબા છે તેમાં વિવાદ સર્જાયો। ગરબા મેદાનમાં કાદવ હોવાથી ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો। ખેલૈયાઓ જે ટિકિટ લઈને આવ્યા હતા તેમણે રિફંડની બૂમો પાડી હતી। ગરબા રમવાનો ખેલૈયાઓએ ઇનકાર કર્યો। ગ્રાઉન્ડમાં કાદવ કીચડથી ખેલૈયાઓ ત્યાં લપસી પડ્યા હતા। ખેલૈયાઓ મેદાન છોડીને ફૂડ કોર્ટમાં ગરબે ઘૂમ્યા હતા। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, જ્યારે ટિકિટ આપી હતી જે તે વખતે કેવી સ્થિતિ હતી મેદાનમાં, અને કાલે જ્યારે ખેલૈયાઓ આવ્યા ગરબે ઘૂમવા ત્યારે કેવો નજારો જોવા મળ્યો ત્યાં? પ્રીતિ, યુનાઇટેડ વેના ગરબા વિશ્વવિખ્યાત છે અને 5700 રૂપિયા એક પાસના લેવામાં આવે છે પુરુષના, અને હજારોની સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ આવતા હોય છે। ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ યુનાઇટેડ વેનું સ્થાન છે, પરંતુ ઘણા વર્ષોથી એવું થઈ રહ્યું છે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે વિવાદનો રેકોર્ડ જાણે યુનાઇટેડ વેમાં થતો હોય છે। ગતરોજ પણ જે વરસાદી પાણી જે ભરાયેલા હતા જમીનમાં ઉતર્યા હતા, પરંતુ હજારો ખેલૈયાઓ જ્યારે મેદાન પર આવ્યા ત્યારે પાણી ઉપર આવ્યું હતું। તેના કારણે માટી કાદવવાળી થઈ હતી અને તેના કારણે ખેલૈયાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। હાલાકીઓએ રિફંડ પાછા પર નારા લગાવ્યા હતા, ત્યારે ગાયક હતું પુરોહિતે પણ મધ્યસ્થી કરી હતી। કેટલાક ખેલૈયાઓ તો ફૂડ કોર્ટમાં જઈને ગરબે ઘૂમ્યા હતા। હવે આજે જે આયોજકો છે તેઓ દ્વારા માટી વધુ ઉપર નાખીને સંતોષ કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, ત્યારે આજે કયા પ્રકારના ગરબા થાય છે તે જોવું રહ્યું। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે।